સાણંદ પોલીસે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર રેડ કરી 81 યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. સાણંદના પ્રાઇવેટ વીકેન્ડ હોમમાં મુંબઈના એક શખ્સે પોતાના સાઢુની 25મી મેરેજ એનિવર્સરીને લઈને થીમ પાર્ટી યોજી હતી, જેમાં મહેમાનોને કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે અહીંથી 81 યુવક અને યુવતીઓની અટકાયત કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. આ મહેફિલમાંથી ઝડપાયેલા મોટાભાગના લોકો બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વાઘોડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ વાઘોડિયાના તત્કાલીન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 9 જાન્યુઆરીના રોજ વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એસએમસીની ટીમે રેડ કરી 17 લાખનો દારૂ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી બુટલેગર તથા સપ્લાયર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યારે તપાસમાં મળેલી 9 ડાયરીઓમાંથી કરોડોની લેવડ દેવડ અને પોલીસ કર્મીઓના ફોન નંબરો મળી આવ્યા હતા, જેને પગલે વાઘોડિયાના તત્કાલીન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણી લીમડામાં કોજી હોટલ પાછળ ચાલતા કેમિકલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ ગેંગ જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપતી હતી અને રસ્તામાં કેમિકલની ચોરી કરતી હતી. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કોજી હોટલ પાછળના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી 61 લાખથી વધુની કિંમતનું 53,000 કિલોગ્રામ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં વપરાતા 4 મોટા વાહનો સહિત 98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અશફાક શેખ સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.